ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ. પાના નંબર 33 પરનો મહાવરો જોઈએ. ગણતરી કરો. એવું નથી કહ્યું સંખ્યા રેખાથી ગણતરી કરો. આપણે સાદી રીતે ગણતરી કરી અને જવાબ લાવવાનો છે. -4 - 10 ઓછે ઓછે વત્તા 10 ને 4 14 મોટી સંખ્યાની નિશાની તો -14. 31 - 47 47માંથી 31 બાદ કરીએ તો 16 મળે. મોટી સંખ્યા 47 છે, તેની નિશાની ઓછાની છે, તેથી જવાબ મળશે -16. -5 - -8 ઓછે ઓછે વત્તા તો -5 વત્તા 8 મળે. બંને નિશાની અલગ અલગ છે, બાદબાકી થશે. 8માંથી 5 જાય તો 3. મોટી સંખ્યા 8 છે, એની નિશાની સરવાળાની છે, તેથી જવાબ મળશે +3. 33 - 15 ઓછે ઓછે વત્તા તો 33 + 15 કેટલા મળે આપણને? 48. -2 - 5 ઓછે ઓછે વત્તા 5 ને 2 7 મોટી સંખ્યાની નિશાની ઓછાની છે, તેથી જવાબ આવશે -7. 54 - 74 માંથી 54 બાદ કરીએ તો 20 મળે. મોટી સંખ્યા 74 છે, તેની નિશાની ઓછાની છે, તેથી જવાબ મળશે -20. 7 - 10 ઓછે ઓછે વત્તા તો 7 + 10 = 17. આ આપણો જવાબ. 47 - 31 47માંથી 31 બાદ કરીએ તો 16 મળે. 4 - 11 11માંથી 4 જાય તો 7 મળે. મોટી સંખ્યા 11 છે, તેની નિશાની ઓછાની છે, તેથી જવાબ મળશે -7. 30 - -25 - -10 બે સંખ્યાનું આપણે જૂથ બનાવીએ. વત્તે ઓછે ઓછા તો 30 - 25 30માંથી 25 જાય તો કેટલા મળે? 5. વત્તા છે અને પછી -10 છે. ફરીથી વત્તે ઓછે ઓછા એટલે 10માંથી 5 જાય તો 5. મોટી સંખ્યા 10 છે, એની નિશાની ઓછાની છે, તેથી આવશે -5. 0 - -6 શૂન્ય સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. આ બે નિશાની વચ્ચે ઝઘડો છે. ઓછે ઓછે વત્તા આ -6 +6 અને -6 ઉડી જાય, જવાબ મળ્યો 0. 70 - -20 બેનું જૂથ પાડીએ. વત્તે ઓછે ઓછા 70માંથી 20 જાય તો 50 મળે. વત્તા -30 તો છે જ. ફરીથી વત્તે ઓછે ઓછા 50માંથી 30 જાય તો 20 મળે. પ્રશ્ન 2 પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણને પૂર્ણાંકો આપ્યા છે, જેમાં શૂન્ય છે, માઇનસવાળી બે સંખ્યા છે અને ધન સંખ્યા પણ છે. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખામાં આ બધી સંખ્યાઓ ક્યાં છે તે શોધી લીધું. હવે કયો ક્રમ છે? ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, તો મોટી સંખ્યા 4 છે, તેથી ઉતરતો ક્રમ આપણે આવી રીતે લખવો પડશે. તો સૌથી પહેલાં 4, પછી 0, પછી -1 અને પછી -3. આવી રીતે આપણને જવાબ મળશે.